આજે અમારે ચૈત્ર મહિનાની 60 ગોળીનો જમણવાર છે. તો સૂકી ભાજી, પૂરી, આ ખીર એવું જમવાનું આપવાનું છે. તો સૌ બધા ગોળીઓ આવજો. હેલો ગાઈસ, તો અહીંયા અમે ઘણા બધા બટેકા લઈ લીધા છે. હવે તેને આપણે છોડીએ છીએ. હાય, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ઉપર તમારા બધાનું. તો આજે આપણે 60 નાની કુંવારિકા ગોળીઓને જમાડવાની છે. તો તેનું આપણે ટિફિનમાં આજે સરસ મજાનું જમવાનું બનાવવાનું છે. તો હું અને મનીષાબેન પહેલા બટેકા ફોલી લેશું અને પછી આપણે શું કરવાનું છે મનીષાબેન? પછી પૂરીનો લોટ બાંધી ખીર, પૂરી, સૂકી ભાજી, ભૂંગળા એ બધું જ પેક કરીને આપણે નાની નાની ગોળીઓને આપવાનું છે. તો હું તમને વિડીયોમાં આગળ બતાવતી રહીશ. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. અહીં ખીર મારી ઉકળી અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં હું બધું જ ડ્રાયફ્રૂટ એટલે સૂકો મેવો નાખીને આપણે તેને ઉકાળી લઈશું. તો અહીં મેં ઇલાયચી, કાજુ, બદામ અને જે બધું સૂકો મેવો આપણે દૂધપાકમાં નાખી છે તે આ રીતે નાખી, છારોડી અને આ બધું નાખીને આ રીતે તેને ઉકળી લીધો છે અને હવે રેડી થઈ ગયો છે. હવે આપણે આગળ લોટ બાંધવાની તૈયારી કરશું. અમારે આજે 60 ગોળીઓનું જમણવાર છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલે છે. તો અમે ઓર્ડર છે. તો અમે ખીર, સૂકી ભાજી, પૂરી, ભૂંગળા અને આપવાના છીએ. તો બધી ગોળીઓ આવી જાજો અને અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો. બધા બટેકા બાફીને રેડી રાખ્યા છે. જો હવે તેની છાલ ઉતારી અને કટિંગ કરીને સૂકી ભાજી વઘારશું. પૂરીનો લોટ બાંધું છું. અને જીરું અને મીઠું અને ધાણા જીરું, તેલ અને પછી કઠણ લોટ બાંધવાનો. ફ્રેન્ડ્સ, તો બધા બટેકાની છાલ ઉતારીને તેને આપણે આ રીતે કટકા કરીને આ રીતે કટ કરી લીધા છે. હવે આ લીંબુનો રસ કાઢું છું. તેને આપણે સૂકી ભાજીમાં એડ કરવાનું છે. અને લીલા મરચાં છે તેને પણ આપણે કટિંગ કરીને સૂકી ભાજીમાં એડ કરશું. હવે બધું લીંબુનો રસ છે તે ઘણો બધો આખો વાટકો ભરીને હું કાઢી લઈશ અને બધું આપણે સૂકી ભાજીમાં એડ કરશું. કારણ કે સૂકી, મીઠી અને ખાટી કરવાની છે. તો વિડીયો તમે જોજો, હું તમને બતાવતી રહીશ. હવે આપણે બનાવવાની છે સૂકી ભાજી. તો સૂકી ભાજી બનાવવા માટે અહીં અમે ઘણું મોટું કડાયું લઈ લીધું હતું, કારણ કે 60 લોકોની બલ્કમાં બનાવવાની છે. તો તેની માટે કડાયામાં આપણે લઈ લીધું હતું અડધી પવાલી જેટલું તેલ. તેલને અંદર એડ કરીને પછી આપણે અંદર રાખશું જીરું, ઘણું બધું જીરું, સૂકા મરચાં, લીમડો અને હિંગનો અહીં આપણે વઘાર કરી રહીએ છીએ. બહુ સરસ રીતે તમે જોઈ શકો છો. તે બધું જ સાતરાઈ જાય પછી આ છે લીલા મરચાં. લીલા મરચાંની સૂકી ભાજી બનાવવાની છે. તો નાની નાની ગોળીઓ માટે, નાની દીકરીઓ માટે છે, એટલા માટે આપણે તીખાશ ઓછી રાખશું અને થોડા તીખા મરચાંની જગ્યાએ મોરા મરચાંનો ઉપયોગ કરી તે વઘારમાં આપણે આ રીતે નાખી અને બધા જ મરચાંને સરસ રીતે આપણે ચડાવી લેશું. મરચાં થોડી વાર પછી સરસ રીતે ચડી જાય તેની બાદ આપણે અંદર 2 ચમચી જેટલી હળદર નાખી અને તેલમાં બધું જ એક સરસ કલર આવી જાય તે રીતે આપણે હળદરને અંદર એડ કરી લેવાની છે. તમે જોઈ શકો છો હળદર ચડી ગઈ છે. પછી આ છે સિંગદાણાનો ભૂક્કો અને કાજુનો ભૂક્કો. તો સિંગદાણા અને કાજુને મેં મિક્સરમાં પીસી લીધા હતા અને બંનેને આપણે આ રીતે અંદર એડ કરશું અને આ બધાને પણ થોડીક વાર આપણે ચડવા દેશું, એટલે સિંગદાણા અને કાજુનો પાવડર કાચો લાગે નહીં. તમે જોઈ શકો છો કેટલું સરસ તેનું દેખાય છે અને કેટલું સરસ રીતે ચડી રહ્યું છે. તો આ રીતે સિંગદાણા અને કાજુના ભૂક્કાને આપણે આ રીતે તેલની સાથે ચડાવી લેવાનું છે. તે બધું ચડી જાય પછી આજે આપણે અંદર એડ કરશું ખાંડનું પાણી. જી હા મિત્ર, સૂકી ભાજી બનાવીએ એટલે ખાટી મીઠી હોય તો વધારે સારું લાગે છે અને અમે ખાટી મીઠી જ આપીએ છીએ. તો અંદર મેં અડધી તપેલી જેટલું ખાંડનું પાણીને એડ કરી લીધું. હવે બધાને સરસ રીતે આપણે ઉકાળવાનું છે અને સ્વાદ અનુસાર અંદર આપણે મીઠુંને એડ કરશું. તો મમ્મી જોઈ શકો છો, મમ્મી અંદર મીઠું એડ કરે છે અને સૂકી ભાજી બનાવે છે. થોડી ઘણી હોય તો હું બનાવી લઉં, પણ આવી રીતે બલ્કમાં 60 જણની હતી અને 20 ટિફિન એટલે 60 અને 80 જણની બનાવવાની હતી. એટલે મમ્મી ખુદ કિચનમાં આવી ગયા હોટ સીટ ઉપર અને આ બધું તેમણે આ રીતે બનાવ્યું હતું. પછી તમે જોઈ શકો છો અંદર વાટકી ભરીને લીંબુનો રસ નાખશું ખટાશ માટે. પછી આ રીતના ગાર્નિશિંગ કરેલા ધાણા, લીમડો તેને પણ પાણીમાં નાખશું એટલે બધું સરસ રીતે ઉકળી જાય, કંઈ કાચું લાગે નહીં. તમે જોઈ શકો છો સૂકી ભાજીનું જે આમ કહેવાય ને બેટર અને જે છે તે કેટલું સરસ અને સારી રીતે આવે છે. હવે આની અંદર આપણે બટેકા બાફેલા નાખીએ ને તો તમને એવું લાગે જ નહીં કે બટેકા બાફેલા કાચા, એવું કોઈ નહીં. બધું સ્વાદ પછી અંદર ખટાશ, મીઠાશ, તીખાશ બધું અંદર આવીને ભળી જાય છે અને બહુ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો.
પછી આપણે આ રીતે પાણીને પણ ખદખદાવી લીધું, અંદર બટેકાને પણ એડ કરી લીધા અને સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને જોતાં જ ખાવાની મજા આવશે. પછી આપણે અંદર ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, તે પણ અમે અંદર એડ કરી લીધો છે. પછી મમ્મી અંદર એડ કરશે ગરમ મસાલો, તજ પાવડરવાળો ગરમ મસાલો. અમે ઘરે જ બનાવીએ છીએ, બહારનો કોઈ પ્રોડક્ટ અમે યુઝ કરતા નથી. તો આ રીતે તૈયાર છે અમારો સૂકી ભાજી. તમે જોઈ શકો છો, મમ્મી બતાવી રહ્યા છે કે ગરમા ગરમ સૂકી ભાજી તૈયાર છે. આવી જાઓ, પછી તે ટેસ્ટ પણ કરે છે. મિત્રો તૈયાર છે અહીંયા 80 જણની ખાટી મીઠી તીખી ચટાકેદાર સૂકી ભાજી. રેસીપી કેવી લાગી તો મને કમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણા 630 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે, તો પ્લીઝ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ મિત્રને, કે જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે તો આપણે પણ આગળ આવી જઈએ. અને આ રીતે બીજું આપણે બાળકોને ગોયણીઓને બધું જ ભૂંગળા પણ આપવાના છે, તો હું તમને બતાવું છું. હવે આપણે ગોયણીઓને કઈ રીતે પેકિંગ કરીને પાર્સલ આપવાનું છે તો હું તમને બતાવીશ. અને આ બાજુ પૂરીનો લોટ બંધાઈ રહ્યો હતો, તે પણ હું તમને બતાવું છું. મનીષાબેન પૂરીનો લોટ બાંધી રહ્યા છે. હાલો મિત્રો, પૂરીનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે અમે પૂરી બનાવીશું. મિત્રો તમે જોઈ શકો છો, ગરમા ગરમ ફુલકા પૂરી ઉતરીને રેડી થઈ ગઈ છે. અને આ બાજુ મારું બધું જમવાનું રેડી થઈ ગયું છે, તો હું તમને બતાવું છું. આ છે આપણી સૂકી ભાજી, આ છે આપણો ડ્રાય ફ્રૂટ દૂધ પાક, અને આ છે બાળકીઓ માટે સરસ મજાના ભૂંગળા, તેની સાથે ફૂલેલી સરસ મજાની પૂરીઓ. જોતાં જ ખાવાનું મન થાય. હવે હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે પાર્સલને પેક કરવાનું છે. તો આ રીતે કન્ટેનર લઈ લેવાનું છે 3 વિભાગનું, જેમાં આપણે એક સાઈડ ખીર મૂકશું, એક બાજુ સૂકી ભાજી મૂકશું અને પૂરી મૂકશું. તેની સાથે થેલીમાં ભૂંગળાને પણ આપણે એડ કરવાનું છે. હું તમને આગળ 1 બાય 1 બતાવતી આવું છું. તમે જોજો, આવી રીતે આપણે 80 પાર્સલ પેક કરી અને આપણી નાની નાની બાળકીઓને જમાડી હતી. તો તમે જોઈ શકો છો, આ રીતે સૂકી ભાજી ભરી અને બાજુમાં ખીર અને પૂરી. અને આ અમે અમારા ખુશીથી જ, અમારા મનથી જ અમે બાળકીઓને જમાડી હતી, કારણ કે અમે ઘરે પણ અમારી આજુબાજુની છોકરીઓને જમાડી હતી. પણ અમને એવું થયું કે કંઈક અલગ કરી દે. તો આ જે પાર્સલ કરે છે એકદમ ગરીબ ઘરની છોકરીઓ છે, તે સાંજે અહીંયા અમારા ઘરની બાજુમાં તેને ભણાવવાનું કાર્ય ચાલે છે. તો અમે લોકોએ ત્યાં આવા 60 પાર્સલ આવી રીતે પેક કરીને, તમે જોઈ શકો છો, તે બધી જ છોકરીઓને અમે જમાડ્યું હતું. એનો મેં વિડીયો નહોતો લીધો, કારણ કે આપણે શો ઓફ કરવાનો કોઈ જરૂર નથી.